સુરતથી સુરતના વેસુ વિસ્તારમાં લવ જેહાદની ઘટના ઘટી છે। યુવકે હિન્દુ તરીકેની ઓળખ આપી યુવતી સાથે સંપર્ક સાધ્યો હતો અને યુવતીને લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ પણ કર્યું હતું યુવતીનું અને યુવતીને ગર્ભ રહી જતા યુવકે ગર્ભપાત પણ કરાવ્યો હતો। જો કે ગર્ભપાત કરાવ્યા પછી યુવતી પાસેથી 3,35,000 રૂપિયા પડાવ્યા હતા અને પીડિતાએ વેસુ પોલીસ સ્ટેશનમાં રાજકોટના સોમિલ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, સુરતની આ ઘટના લવ જેહાદની ઘટના ઘટી છે, જેમાં યુવતીને હેરાન પરેશાન પણ કરવામાં આવ્યા છે। શું વધુ અપડેટ? યુવતી જે છે તેને લગ્નની લાલચ આપી હતી અને તેનું શોષણ કર્યું હતું। વેસુ પોલીસ સ્ટેશનમાં આ અંગેની જયારે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે આ રાજકોટના જે સોમિલ સલીમભાઈ મકવાણા જે છે તેને એની સામે ગુનો નોંધાયો છે, તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે હાલ આરોપીને પકડવા માટે જુદી જુદા દિશાઓમાં ટીમ પણ રવાના કરી છે। બીજી તરફ આ જે યુવતી જે છે તેને ગર્ભ પણ રહી ગયો હતો અને આ ગર્ભ પડાવવા માટે પણ 3.35 લાખ રૂપિયા આ જે યુવક છે તેને પડાવી લીધા હતા। સોમિલ સલીમભાઈ મકવાણા નું આજે હું કાર્ય સામે આવ્યું હતું ત્યારે પોલીસે પણ હવે તે જુદા જુદા દિશાઓમાં તપાસ કરીને તેની ધરપકડ કરવાની ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સોમિલે આ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને લગ્નનું કરવાનું કહી પોતાને હિન્દુ બતાવી અને સાથે ગર્ભ પણ રાખી દીધો હતો, જેને લઈને હાલ પોલીસે આ જે સલીમ છે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।